વિદ્યાર્થી મિત્રો, બહુ લાંબા સમય પછી આજે ફરી એક દિવસ ભણાવવાનું મન થયું. ટૂંકી વાર્તા એક એવું સાહિત્ય સ્વરૂપ છે જેનાથી વિદ્યાર્થી અને વાચક બે મોટે ભાગે દૂર ભાગતા હોય. લોકો નવલકથા વાંચે, ક્યારેક કવિતા પણ વાંચે, આત્મકથા વાંચે, પણ ટૂંકી વાર્તા ભાગ્યે જ વાંચે અને મોટે ભાગે એવું કંઈક સમજ નથી પડતી. કેમ સમજ નથી પડતી? કારણ કે અમે આ સ્વરૂપને સમજવાની કોશિશ કરી નથી, એટલા માટે સમજ નથી. તમે 50-60 વાર્તા વાંચો અને એ વાર્તા વિશે વાંચો તો હું નથી માનતી કે તમને સમજ ના પડે. જે વાર્તાઓથી આપણે ટેવાયેલા હતા એનાથી ટૂંકી વાર્તા એ જુદી વસ્તુ છે. એ વાર્તામાં એક હતું ગામ, એક હતો રાજા, એક હતો બ્રાહ્મણ, એક હતો વાણિયો. એ રીતે એ વાર્તાઓ શરૂ થતી હતી. પણ જેને આપણે ટૂંકી વાર્તા કહીએ છીએ એ રીતે શરૂ નથી થતી. અને પેલી વાર્તા જેમાં છેલ્લે ખાધું પીધું ને રાજ કર્યું, સુખાંત, એવો અંત પણ હવે નથી હોતો. ટૂંકી વાર્તાના ઇતિહાસમાં અંતની વિભાવનાઓ પણ બદલાતી રહી. વચ્ચે ઓ હેનરી નામનો વાર્તાકાર આવેલો, ચમત્કૃતિ ભર્યો અંત. પણ અંત એટલે વાર્તામાં એક સંઘર્ષ હોય, પ્રશ્નો હોય, સમસ્યા હોય. અંત એટલે પ્રશ્નનો જવાબ નથી, અંત એટલે સમસ્યાનો ઉકેલ નથી. નહીં, ટૂંકી વાર્તાના સર્જક જવાબ આપવા બંધાયેલા નથી, સમસ્યાના ઉકેલ આપવા બંધાયેલા નથી. એ અંત કોઈ પણ પ્રકારનો હોય, પણ મોટે ભાગે ટૂંકી વાર્તા જ્યાં પૂરી થાય ત્યાંથી તમારા મનમાં એના વિશે વિચારવાનું શરૂ થાય. અને એટલા માટે જ હું હાઉ ટુ એનાલાઇઝ અ શોર્ટ સ્ટોરી, વાર્તા, ટૂંકી વાર્તાનું પૃથ્થકરણ કરવું કેવી રીતે અને સમજવી કેવી રીતે, એની અંદર હું અનેક વાર્તાઓની વાત કરી ચૂકી છું. જો તમારી દાનત સારી હોય તો તમે સાંભળી શકો. આજે એક એવી જ વાર્તા, મધુરાય, એની વટલાવવાનો એક કિસ્સો. મધુરાય આપણા આધુનિક સમયગાળાના વાર્તાકાર, પણ એ ઘણી બધી રીતે એ સમયથી જુદા પણ પડ્યા, પ્રયોગો કર્યા, પણ પાત્રોના નામ આપણને યાદ રહે, વાર્તાની સમસ્યા આપણને યાદ રહે. એટલે સમાજથી મોઢું ફેરવી લઈને વાર્તા લખવી, એવી વાર્તા મધુરાય કાલસર્પમાં લખી. પણ બાકીની વાર્તાઓમાં તો સમાજ, મનુષ્ય, એના પ્રશ્નો એ હાજર હતા. તો વટલાવાનો એક કિસ્સો. મધુરાય 60ના દાયકામાં આગવી વાર્તા વિભાવના, આગવો સર્જક મિજાજ અને અરૂઢ ભાષા શૈલી, એમને ભાષા માટે તો સલામ કરવી જ પડે. આજ પર્યંત આ ઉંમરે પણ હજુ ભાષા બાબતે મધુરાય ક્યારેય નિરાશ કરતા નથી. અરૂઢ ભાષા શૈલી લઈને આવનાર મધુરાયની વાર્તાઓમાં નિરૂપણ રીતિનું પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. ટૂંકી વાર્તાના પરંપરાગત માળખાને સ્વીકારતા મધુરાયની નિરૂપણ રીતિના, કથન શૈલીના ચમકારા એમના પોતિકા છે. આધુનિક માણસની સંવેદનાને, એની હતાશા અને એના અવસાદને, જિંદગીની એકવિધતા વેંઢારતા જીવે જવાની એની લાચારીને વાચા આપતા મધુરાયને સામાજિક સંદર્ભ ગાયબ કરી દેવાની જરૂર પડી નથી. આ બાબતે મધુરાય એમના સમકાલીનોથી ધરાર ઉફરા ચાલ્યા. જોકે પૂર્વસૂરીઓએ નિરૂપેલા સામાજિક વાસ્તવ કરતાં મધુરાયનો કઠોર વાસ્તવ જરાક જુદો છે. ભાષાની ચબરાકીથી વિડંબનાનો સૂર આસાનીથી પ્રગટાવી શકતા મધુરાય એમની ઘણી બધી વાર્તાઓને વિગત પ્રાચુર્યથી બચાવી શક્યા નથી. એ એમના પક્ષે એક ખોટી એટલે કે મર્યાદા છે.
બધું જ કહી દેવાની એમની આદતે એમની ઘણી બધી વાર્તાઓને નુકસાન પહોંચાડ્યું છે. વટલાવાનો કિસ્સો એ વાર્તાની અંદર નિર્દોષતા અળપાઈ જવાની ઘટનાને મધુરાએ આલેખી છે. સમાંતરે જીવન મૂલ્યોનો રાસ પણ દર્શાયો છે. ધારો કે વાર્તાની મેં આની અંદર વાત કરેલી છે, તમને વિડીયો મળશે આરામથી. એમાં એમણે ભાવકની સંડોવણી કરી છે, ધારો કે તમે કેશવલાલ છો એ રીતે. પણ વટલાવાનો કિસ્સોમાં મધુરાય જાણે કે વાચકને આંગળી પકડીને દેખાડી રહ્યા છે બધું, કે જો મુખપાટીની વાર્તાની ઢબે આ વાર્તા મંડાય છે. હવે જો મધુરાય કેવી રીતે માંડે છે વાર્તા, આ વાત શરૂ થાય છે ત્યારે નાનકડી એક ઓફિસમાં 3 જણ કામ કરે છે. ડાબેથી જમણે જો દરવાજામાંથી તમે જુઓ તો જમનાદાસ, ભગવાનજીભાઈ અને કનૈયાલાલ અનુક્રમે હિસાબ કિતાબ, ફાઇલિંગ અને ટાઈપિંગ સંભાળે છે. એક દ્રશ્ય દેખાડ્યું, એક કેમેરા માંડીને તમે જોઈ શકો એ રીતે. શ્રોતા જાણે કે સામે જ બેઠો હોય એમ ટેલિંગ અને શોઈંગ, કહેવું અને દેખાડવું, એ બેઉ એક સાથે મધુરાય અહીં પ્રયોજી બતાવે છે. કથન જેટલું જ અહીં દૃશ્ય પણ મહત્વનું છે. આ દૃશ્ય તમારા માટે જ ઊભું કરવામાં આવ્યું છે એવું લેખક તમને ભારપૂર્વક કહેવા પણ માંગે છે. આવી કથન રીતિથી કથક અને વાચક વચ્ચેનું અંતર લેખક ઓછું કરી દે છે. દૃશ્ય દેખાડ્યા પછી પેલા 3 પાત્રોની લાંબી લેખણે સર્જક આપણને ઓળખાણ આપે છે અને ઓળખાણમાં ઝીણી ઝીણી બાબતો પણ આપણને કહે છે અને એના પરિણામે એક જુગુપ્સક વાતાવરણ એણે ઊભું કર્યું. જુઓ, જમનાદાસને માથામાં ગરમી થઈ છે. મીઠી ગંધવાળું કોઈ લોશન એમણે માથામાં લગાડ્યું છે. કનૈયાલાલની શરદી અને છીંક ખાઈ હાથ મોં લૂછવાની ક્રિયાનું વર્ણન પણ જુગુપ્સા પ્રેરક છે. 3 પાત્રો વિશે કહ્યા પછી ફરીથી મધુરાય વાચકને પ્રેક્ષક બનાવે છે. ટેલિંગમાંથી શોઈંગ, કથનમાંથી દૃશ્ય તરફની ગતિ એ આપણને કહે છે. આ વાત શરૂ થાય છે ત્યારે બહારથી એક છોકરો આવે છે. એણે લીટીવાળું ખમીસ અને જૂનું પાટલું પહેર્યું છે. હવે આ જે છોકરો છે જેનું નામ નીતિન છે, શેઠ સાથે આ છોકરા નીતિનની વાતચીત સીધી બતાવી છે. ત્રીજા પુરુષ કથન કેન્દ્રથી આ વાર્તા કહેવાઈ રહી છે. ત્રીજો પુરુષ કથક ઘડીક વાર માટે જાણે કે ખસી જતો હોય એમ 2 પાત્ર સીધી વાત કરે છે. તમારે એટલે કે મારે ને તમારે વાચકે માત્ર જોવાનું છે અને સાંભળવાનું છે. શેઠ થપ્પડ મારવા જેવા અવાજે વેર ભાવે છોકરા પર બરાડે છે. છોકરાના હાથમાંની પરમિટ શેઠને અકળાવે છે. એના હાથમાં પરમિટ છે જે માલ લેવા આવ્યો છે એની. શેઠ શા માટે અકળાય છે? માલ તો બારોબાર વેચાઈ ગયો છે. શેઠ પેલા છોકરા પર અકળામણ ઠાલવે ત્યારે પેલા 3 જણા બિલકુલ દુર્લક્ષ સેવે છે. એમને જાણે કે આની સાથે કંઈ લેવા દે, માલ બારોબાર વેચાઈ ગયો છે એ 3ને તો ખબર છે. શેઠ છોકરાને તતડાવીને બહાર બેસાડી પોતે અંદર જાય છે. છોકરો કનૈયાલાલ પાસે બેસે છે અને એનો નાસિકા પ્રસાદ એને મળે છે. એક ખુરશી જમનાદાસની બાજુમાં ખસેડતા એને એના માથાના લોશનની મીઠી પણ ઘૃણાસ્પદ ગંધ આવે છે. છોકરો બાથરૂમ જઈ પાછો આવે છે ત્યારે બાથરૂમની દુર્ગંધથી પણ એ હાંફી ગયો હોય છે. ન ગમે એવા જુગુપ્સક જગતમાં નીતિનનો પ્રવેશ થઈ ગયો છે. શેઠના તાડુકવાનું કારણ નીતિનને નથી સમજાતું.
કારણ કે એના અંતર જગતની વાસ્તવિકતા અને બાહ્ય જગતની વાસ્તવિકતા વચ્ચે ઘણું છેટું છે. પ્રોફેસર મિત્રા ભણાવશે ત્યારે કેવી મજા આવશે એવા ખ્યાલમાં રાચતો નિર્દોષ મુગ્ધ નીતિન દુનિયાદારીથી સાવ અજાણ છે હજુ સુધી. તો સપનાઓના જગતમાં જીવતા છોકરાને બહારના જરઠ જગતની બરડતાનો હજુ અનુભવ નથી થયો. એટલે જ તો એને શેઠની વૃક્ષ ભાષા કે કઠોરતા વધુ વાર સુધી પરેશાન નથી કરતા. જરાક વારમાં તો એ ભગવાનજીભાઈ સાથે વાતોએ ચડી જાય છે. નિવૃત્ત બાપ, ભાઈ બહેનો, ઘરની પરિસ્થિતિ, નોકરી અને ભણવા વચ્ચે પણ નીતિન વર્તમાનની ભીંસ નથી અનુભવતો. ભવિષ્યના સપના જોતો નીતિન મધુરાઈના બીજા પાત્રોથી જુદો છે. મધુરાઈના પાત્રો મધ્યમ વર્ગના વાસ્તવનો સામનો કરતા હાંફતા, થાકતા અને હારતા પાત્રો છે. આ પાત્રો મોટે ભાગે પહેલેથી જ નિર્ભ્રાંત છે. પણ આ વાર્તાનો નીતિન એક મુગ્ધ નિર્દોષ છોકરો છે. એનું નિર્ભ્રાંતિ તરફનું આજે કદાચ પહેલું ડગલું થવાનું છે. હજી એ વ્યવહારના દુનિયાદારીના માણસના વિશ્વમાં, કારણ કે હજુ એ માણસ એટલે તમામ અવગુણોની ખાણ. આ તો નિર્દોષ મુગ્ધ કિશોર છે. એટલે હજી એ વ્યવહારના દુનિયાદારીના માણસના વિશ્વમાં પ્રવેશી રહ્યો છે. નિર્દોષતા અળપાય છે. કદાચ હવે પછી નીતિન પણ માણસ જેવા ખેલ પાડતો થઈ જશે. એની દુનિયાદારીની સમસ્યાઓ દુનિયાદારી શીખી જવાથી કદાચ હળવી થાય. પણ આ બધું જે થશે તે નિર્દોષતાના ભોગે થશે. મધુરાઈને કહેવું આ જ છે, માલ મળ્યા વગર માલ મળ્યાનું ચલણ અને પૈસા આપ્યા વગર રસીદ. પેલાના હાથમાં તો પરમિટ છે, માલ તો મળ્યો નથી, પણ બે શેઠે વાત કરી લીધી છે. એટલે માલ મળ્યા વગર માલ મળ્યાનું ચલણ આપ્યું અને સામેથી શેઠે પૈસા નથી આપ્યા, પણ તોય અહીંયા આટલા પૈસા મળ્યા છે એવી રસીદ પણ એના હાથમાં આપવામાં આવી. આ નવું જ્ઞાન નીતિનને માણસ બનાવીને જ છોડશે. ભગવાન દાસના મોઢામાં તૂટતા સોપારીના કટકાની જેમ જ નીતિનનું મુગ્ધ વિશ્વ બટક દઈને બટકી ગયું આ જ્ઞાન પ્રાપ્તિથી. જો એક વાક્ય પણ અંદર એક ક્રિયા પણ વધારાની નથી હોતી. એ સોપારીનો કટકાનું તૂટવું અને અહીંયા મુગ્ધ વિશ્વનું બટકાઈ જવું બેઉ સાથે થાય છે. ને નિર્દોષતા, મુગ્ધતા અળપાવવાની આ ઘટના માટે કથાકારને કોઈ યોગ્ય ઉપમા નથી મળતી. એમને કહેવું છે કે આ એક નિર્દોષ મુગ્ધ સપના જોતો કિશોર અહીંયા આવેલો અને હવે જ્યારે જશે ત્યારે પણ શું કહેવું, કઈ ઉપમા આપવી. એક પળમાં જે ઘટના બની ગઈ તે સંકુલ છે. એક મુગ્ધ નિર્દોષ છોકરાના વ્યવહારના કુટિલ જગતમાં થતા પ્રવેશની આ ઘટના છે. કથાકાર ફાંફા મારે છે. ઈંડું અને પંખી, કન્યા અને સ્ત્રી, ફૂલ અને ફળ, દ્વિજ પુરવાર કરતી, દ્વિજ એટલે બીજો જન્મ, પુરવાર કરતી બધી જ ઉપમાઓ વાર્તાકારને અધૂરી લાગે છે. આટલી બધી ઉપમાઓ અધૂરી લાગ્યા પછી કથાકાર ચીસ પાડી ઉઠે છે. છોકરો આવ્યો ત્યારે છોકરો હતો, એ બહાર નીકળ્યો ત્યારે વટલાઈને માણસ બનીને બહાર નીકળ્યો. મધુરાઈને જે કહેવું છે તે એમણે માણસને અવતરણમાં, છોકરો પણ અવતરણમાં મૂક્યો, માણસ પણ અવતરણમાં મૂક્યો. છોકરો આવ્યો ત્યારે છોકરો હતો, એ બહાર નીકળ્યો ત્યારે વટલાઈને માણસ બનીને બહાર નીકળ્યો. એમને જે કહેવું છે સર્જકને એ એમણે માણસને અવતરણમાં મૂકીને કહી દીધું. આમ પણ
અર્થ પ્રધાન, સ્વાર્થ પ્રધાન જીવન વ્યવહારમાં ધીરે ધીરે ખવાતા જતા જીવન મૂલ્યો, આદર્શો અને નિર્દોષતાના રાસ વચ્ચે જીવતા પાત્રો મધુરાઈના વાર્તા વિશ્વમાં પ્રધાન સ્થાન ભોગવે છે. જો કે મધુરાઈના આ પાત્રોને આશાસ્પદ ભાવિના કોઈ સપના નથી, પણ આ વાર્તાના નીતિનને તો એવા સપના છે. એની હવે પછીની ગતિ નિર્ભ્રાંતિ તરફની હશે. હવે કોઈ પણ પરિસ્થિતિમાં નીતિન પોતાની જાતને ઢાળી શકશે. હવે પછી એને દુનિયાદારી માટે પ્રશ્નો નહીં થાય. વગર માલ મળે, પૈસા આપ્યા વગર ચલણ પણ અને રસીદ પણ મળે એ બદલ એને જે વિસ્મય થયું અત્યારે, એ હવે પછી નહીં થાય. અહીંથી બહાર મૂકેલું ડગલું નીતિનને વ્યવહારના જગતમાં લઈ જવાનું છે. માનવ અસ્તિત્વની સંકુલતાઓ, વ્યવહારુ વિલક્ષણતાઓની ભૂલ ભૂલામણીમાં એનો પ્રવેશ કરાવતું એનું આ ડગલું હવે વિસ્મયને, મુગ્ધતાને કોઈ અવકાશ રહેવા દેશે નહીં. આ વાર્તાકાર વાર્તા કસબ પ્રત્યે પણ સભાન અને સજાગ વાર્તાકાર છે. અહીં એમને બે જગત ઊભા કરવા છે. એક જગત સ્વાર્થી, જુગુપ્સા થાય એવા લોકોનું છે, જેમને જીવે જવા સિવાય બીજો કોઈ હેતુ જિંદગીનો નથી. અર્થ અને સ્વાર્થ થકી એ બંધાયેલા છે અને એ સિવાયના કોઈ મૂલ્યો સાથે એમને કશો નાતો નથી. શેઠ નીતિન પર તાડુકે ત્યારે પેલા ત્રણેય એ તરફ ધ્યાન આપ્યા વગર પોતાનું કામ કરે જાય છે. એ દેખાડે છે કે એમને કશી લેવા દેવા નથી. પછીથી નીતિન સાથે વાત કરે ત્યારે પણ વચ્ચે ફાઇલોની વાત થતી જાય છે. એટલે એ લોકો નીતિનના સપનાઓની વાત સાંભળે છે, એની આર્થિક મુશ્કેલીઓની એ સાંભળે છે એવું નથી. એ તો નીતિનને ઉત્સાહ છે વાત કહેવાનો. નીતિનને જવાબો આપવાનો જેટલો ઉત્સાહ છે એવો આ ત્રણમાંથી એકેયને સવાલ પૂછવાનો ઉત્સાહ નથી. એ તો માત્ર સાંભળવા ખાતર સાંભળે છે. કોઈ અને કશા તરફ સંવેદન ન અનુભવતા સંવેદન શૂન્ય માણસોનું આ જગત છે. એક છાપાની 1000 પ્રત સમા આ માણસોમાં વટલાયેલો નીતિન પણ હવે ભળી જવાનો, પોતાનું સ્વત્વ, આગવો ચહેરો ગુમાવી દેવાનો. પોતાનું સ્વત્વ, આગવો ચહેરો ગુમાવી એ પણ આ ચહેરા વગરના માણસોમાંનો એક બની જવાનો. કલકત્તા જેવા અંધારિયા મહાનગરમાં ભીંસાતા, દોડી દોડીને હાંફતા માણસમાં આમે મુગ્ધતા નથી બચી. વ્યવસ્થાતંત્ર રહી સહી મુગ્ધતાને પણ ડાચું ફાડી ઓહિયા કરી જવા તૈયાર બેઠું છે. પાત્રની નિર્દોષતા કે અબૂધતાથી જ્ઞાન કે અભિજ્ઞાન તરફની ગતિને આપણે નવદીક્ષા કહીએ છીએ. નવદીક્ષાની વાર્તાઓ એવો એક આખો વિડીયો હશે જે તમે જોઈ શકો. નવદીક્ષા એટલે શું? વાર્તા દરમિયાન એક પાત્ર પહેલાં નહોતું જાણતું એવું કંઈક જાણે છે, શીખે છે. અબૂધતામાંથી અભિજ્ઞાન તરફ જતી આ વિકાસ યાત્રા છે. ક્લિન્થ બ્રુક્સ અને વોરેન આ અબૂધતામાંથી અભિજ્ઞાન તરફ જતી વાતને દુરીતની શોધ તરીકે વ્યાખ્યાયિત કરે છે. અહીં મધુરાઈની આ વાર્તામાં પણ અભિજ્ઞાન દુરીતની શોધ તરીકે જ પ્રગટ થયું છે. પણ ત્રીજા પુરુષ કથન કેન્દ્રના કારણે અભિજ્ઞાન પાત્રના બદલે ભાવક પક્ષે રહી જાય છે. શેઠની પેઢીમાં પ્રવેશતો નિર્દોષ કિશોર જ્યારે બહાર નીકળે છે ત્યારે પોતાના આદર્શોની, સપનાની દુનિયાને બદલે લાંચ, રૂશ્વત, ભ્રષ્ટાચારની દુનિયાનો સાક્ષી બનીને નીકળે છે.
અંદર પ્રવેશ્યો ત્યારે એ નિર્દોષ કિશોર હતો, પણ ઉંબરા બહાર પગ મૂકતી વખતે એ વટલાઈને માણસ બની ચૂક્યો છે. વાર્તા ત્રીજા પુરુષના કથન કેન્દ્રથી કહેવાય છે, એટલે પરિવેશના આ દુરીતનો અનિષ્ટમાં લપેટાયા છતાં નીતિનના પક્ષે એના સ્વીકાર કે અભિજ્ઞાન કશાની ગુંજાઈશ નથી. પરિણામે આ અભિજ્ઞાન વાચક પક્ષે રહી જાય છે કે આ માણસ વટલાય, આ કિશોર વટલાઈને માણસ બની ગયો. કદાચ આ વાર્તા બીજી રીતે કહેવાય હોત તો કદાચ શુદ્ધ અર્થમાં નવદીક્ષાની વાર્તા બની હોત. પરંપરાગત વાર્તાની જેમ સમસ્યા પછી એનો ઉકેલ આપવામાં મધુરાઈ પડતા નથી. ચોક્કસ આરંભ, મધ્ય, અંત ધરાવતી વાર્તાઓમાં સંઘર્ષની પરાકાષ્ઠા સાથે અંત આવે. આ વાર્તા એક વ્યવસ્થિત અંત તરફ આગળ વધે છે. ઉંબરા તરફ મંડાતા છોકરાના પગલાં સાથે વાર્તાનો અંત મંડાતો જાય છે અને બહાર પડતા પગ સાથે અંત પરાકાષ્ઠાએ પહોંચે છે. આ પરાકાષ્ઠા એટલે પ્રશ્નોનું નિરાકરણ નહીં. અહીં તો સમસ્યાની શરૂઆત જ હવે થાય છે. નિર્દોષતા અળપાઈ, ભ્રાંતિનું વિશ્વ ભાંગી ગયું, વિશ્વાસનું જગત, સ્વપ્નનું જગત અલોપ થઈ ગયું ને હવે જેમાં પ્રવેશ થયો છે એ વ્યવહારનું જગત છે, જ્યાં લાંચ, રૂશ્વત, ભ્રષ્ટાચાર, સ્વાર્થ બધું જ છે. આ રૂગ્ણ જગતમાં નીતિનનો પ્રવેશ કરાવતા પહેલાં એટલે જ સર્જક પહેલું જુગુપ્સક જગત ઊભું કરે છે. જો કે એમ કરવામાં સર્જક વાર્તાને થોડીક પ્રસ્તારી બનાવી બેઠા છે, પણ વાર્તાનો આ અંત એક કિશોરનું, એક છોકરાનું વટલાઈને માણસ બનવું એ હકીકતે વાર્તા સમસ્યા જે પોતે હવે શરૂ થાય છે. અંતથી આ વાર્તા હવે મંડાય છે કે આમાં આ કિશોરનું હવે શું થશે. જેની નિર્ભ્રાંતિ તૂટી, બધી જ ભ્રાંતિ તૂટી ગઈ, જે નિર્ભ્રાંત થઈ ગયો, લાંચ, રૂશ્વત, ભ્રષ્ટાચારની વ્યવહારુ દુનિયામાં એનો પ્રવેશ થઈ ગયો, તો સર્જક સમસ્યાના ઉકેલ આપવા બંધાયેલો હોતો નથી. એ આ રીતે પણ વાર્તાને પૂરી કરી શકે. એટલે વિશિષ્ટ અંત ધરાવતી વાર્તા તરીકે આપણે વટલાવાના કિસ્સાનો ઉલ્લેખ કરી શકીએ.